સરહદી બનાસકાંઠા જિલ્લામાં 75મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી સુઈગામ તાલુકાના પોરુ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો। રાજ્યના સંતુલિત વિકાસમાં બનાસકાંઠા જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે। અનેક ક્ષેત્રોમાં જિલ્લાએ જ્વલંત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલ ડોગ શો, હોર્સ શો, પોલીસ વાહન નિદર્શન, બેગપાઇપર બેન્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા। બનાસકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરીને 75મા પ્રજાસત્તાક પર્વની આનબાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। સરહદી સુઈગામ તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો, જેમાં કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરાવીને તિરંગાની સલામી ઝીલી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર પરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજારોહણ કર્યું તેમજ તિરંગાને સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી અને જિલ્લાની સુરક્ષા કરતા વિવિધ પોલીસ વાહનોનું વાહન નિદર્શન યોજાયું હતું। તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેગપાઇપર બેન્ડના નિદર્શન હેઠળ સંગીતની સુમધુર સુરાવલી રેલાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર વરુણકુમાર પરનવાલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે। આગામી સમયમાં આપણો દેશ વિશ્વગુરુ અને મહાસત્તા બનવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડેલ બન્યું છે। રાજ્યની વનથંભી વિકાસ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાએ પણ પોતાના યોગદાન દ્વારા ખેતી, પશુપાલન, રોડ રસ્તા, શિક્ષણ, રોજગારી, આરોગ્ય એમ વિવિધ ક્ષેત્રના વિકાસ થકી રાજ્ય અને દેશભરમાં ગૌરવવંતું સ્થાન મેળવ્યું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે। તો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે સૌથી વધુ બાજરીની ખરીદી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે। જિલ્લામાં ક્વોલિટી પ્રોગ્રામ અંતર્ગતની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવેલ છે તેમ જણાવીને કલેક્ટરે સૌને અભિનંદન પાઠવ્યા હતા। તો તાજેતરમાં સુઈગામ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરાયો। તેમજ શક્તિપીઠ અંબાજી, સરહદી વિસ્તાર, નડાબેટ અને સમગ્ર જિલ્લાના વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લાની વનથંભી વિકાસ યાત્રામાં જોડાવા સૌને આહવાન કરતા કલેક્ટરશ્રીને સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં બેટી હિન્દુસ્તાન કી હું તો પાટણ શેરની નાર, એક વનઝારી ઝૂલણ ઝૂલતી તી જેવા સંગીતમય કાર્યક્રમોને લોકોએ મંત્રમુગ્ધ કર્યા હતા। જ્યારે શૌર્ય રસનું વર્ણન કરતી ફ્રીડમ ફાઇટર, તલવાર ડાન્સ અને ઝાંસી કી રાણી જેવી પ્રસ્તુતિઓને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા ડોગ શો યોજાયો, જેમાં ડોગ રોશની અને લકીએ ડોગ હેન્ડલરના વિવિધ આદેશોનું પાલન કરી બતાવ્યું તેમજ વિવિધ જંપ અને ગુન્હા શોધકમાં મર્ડર અને ચોરી લૂંટ જેવા ગુનામાં ડોગની ભૂમિકાનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું, જેમાં લોકોને અચંબિત કરી દીધા હતા। ત્યારબાદ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજાયો, જેમાં રિયા, સોફિયા, માઇકલ અને બલરામ અશ્વના અશ્વારોહકો દ્વારા કરાયેલા દિલધડક સ્ટન્ટે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ પ્રસંગે કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલના હસ્તે સુઈગામના મદદનીશ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણીને વિકાસ કાર્યો માટેની 25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરાયો તેમજ જિલ્લાના રમતવીરો, કલાકારો અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને અગત્યની ભૂમિકા ભજવનાર 152 જેટલા લોકોનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરાયું હતું। તો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીર, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને મહાનુભાવના હસ્તે સન્માનિત કરાયા। કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું। ઉપસ્થિત સૌને હૃદયાઘાત સમયે જીવન રક્ષક એવી CPR તાલીમનું નિદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું। આ શુભ પ્રસંગે સર્વેને શુભકામનાઓ પાઠવું છું। આપના દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર આપના અનેક વીર સપૂતો સહિત રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। તેમજ મા ભૂમિની રક્ષા કાર્ય શહીદી હોનારા અનેક વીર શહીદો અને રાષ્ટ્ર સપૂતોના જીવનમાંથી પ્રેરણા લઈ મહામૂલ્ય આઝાદીનું આપણે સૌ જતન કરીએ। ભાઈઓ બહેનો, આજનો દિવસ સમગ્ર દેશવાસીઓ સહિત વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે।
આજના પાવન દિવસે આપણે આપણું બંધારણ અમલી બનાવીને લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના શક્તિશાળી નેતૃત્વના પરિણામે આજે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને આપણો દેશ વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આપણો દેશ અનેક કીર્તિમાનો સ્થાપી સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં દૃઢતાપૂર્વક ડગ મારી રહ્યો છે.